હા મોટા ભાઈ ભાઈ કેમ છે હવે તમને તબિયત કેમ લાગે? ઠીક છે. હા અહીંયા મારે ઘેરે આવ્યા પછી તમને આમ સારું લાગે છે ને? થોડું સારું લાગે છે. હા તો જુઓ ભાઈ મારે શું છે બધું આ દુકાનનું જરૂરી કામકાજ હોય અને મારે કંઈ ટાઈમનું ઠેકાણું ન હોય, વહેલા મોડું આવવાનું થાય અને પછી ઘેરે શું છે અહીંયા બે વવારું એકલા હોય તો તમારે કાંઈ કામકાજ હોય કે કાંઈ મગાવવું હોય તો તમે મને કહી દો, તમે એને નહીં કહી શકો. ના ના સાચી વાત છે તમારી. અરે હા જયંતિ, હિંમત પાસે હું આખો દી હોઉં છું. એની દરેકે દરેક દવા હું ટાઈમ પર આપું છું. બસ મારો હિંમત જલ્દી સારો થઈ જાય ને, બીજું મને શું જોઈએ? પાણી પાણી પીવું ભાઈ તમારે? નહીં ભાઈ. બા આ તો મારો નાનો ભાઈ સારો માણસ છે કે મને અહીંયા આશરો આપ્યો. તમને તો ખબર જ છે કે મારા પત્ની અને મારો દીકરો બે એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા. મારો ભાઈ સારો છે, એટલી મારી સારવાર કરે છે ને એટલી મારી સેવાય કરે છે. ભાઈ તમે તમે હું કેવી વાત કરો છો? તમે તો મને શરમ આવે એવું બોલો છો. ભલામણા તમે મારા મોટા ભાઈ છો, આ ઘર તમારું છે તો તમે આવું બોલો એવું થોડું હાલે, એવું મનમાં નહીં રાખતા. હિંમત બેટા, મારે તો રામ અને લક્ષ્મણ છે અને એ બેવ ભાઈઓ તો મિસાલ છે કે જો હળી મળીને ને એકબીજાની સંભાળ રાખીને રહે છે. પછી મારે શું ઉપાધિ હોય? અને આ તારો ભાઈ છે ને તારા માટે બધે દોડી વળશે અને તને જલ્દી સારો કરી દેશે. હા જો બા, આપણે તમે અત્યાર સુધી મોટા ભાઈએ જ્યાં દવા લીધી હોય ત્યાં, પણ મારા છે ને ધ્યાનમાં એક બહુ મોટા ડૉક્ટર છે. એ ડૉક્ટરને મેં ફોન કર્યો છે, મેં વાતચીત કરી દીધી છે. તો આ મોટા ભાઈના જે રિપોર્ટ હતા ને એ બધા મેં એને વોટ્સએપમાં મોકલી દીધા છે. તો એ હમણાં એનો જવાબ હોતે ને દેહે. અને તમ તારે હું બાહેંધરી આપું છું મોટા ભાઈ, જો તમ તારે એ દવાખાને સારું નહીં થાય ને તો ગુજરાતના તમ તારે મોટામાં મોટા દવાખાને તમને લઈ જવા પડે ને તો હું લઈ જાય. તમને પહેલાંની જેમ મારે ઘોડાની જેમ દોડતા કરી દેવા છે. ત્યાં પણ તારા ભાઈની ફરજ નિભાવશો હો ભાઈ. તમે ભાઈ એવું તમે હું કામે મને એટલું બધું કહો છો? તમારું જ ઘર છે ભાઈ, જરીએ તમે કોસવાતા નહીં. તો તમારે અટાણે કાંઈ ચા પાણી કાંઈ પીવું છે? ના 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 એવું એમ ન હાલે, થોડોક ચા પી લો ભાઈ. આ તો ગરમા ગરમ ચા પીએ આપણે. આ તો કહી દો ચાલ. હા લ્યો હું લેતો આવું હો ચા. હા હા, અને હવે તો મને પૂરેપૂરી આશા છે કે હું અને તું ભલે આપણે કાંઈ ન કરી શક્યા, બધા દવાખાને બતાવ્યું પણ ક્યાંયથી આપણને સફળતા ન મળી, પણ આ તારો ભાઈ તેને સાજો કરીને જ રહેશે. મમ્મી એક મિનિટ, મારે તમારી સાથે વાત કરવી છે. હા પણ શું વાત કરવી છે? બોલ ને. શું વાત કરું? હવે તો છે ને હદ થઈ ગઈ છે. હા મોટા પપ્પા, એમની પણ મારે સેવા કરવાની. ચલો માન્યું કે હું આ ઘરની વહુ છું તો મારે સેવા કરવી પડે, પણ સેવા કરવાનો હક મારો છે, તમારી પપ્પાની, પણ મોટા પપ્પાની નહીં. હા એ તો મને ખબર પડે છે બેટા, પણ કોને જઈને કેવું, કોને સમજાવવું મારે? શું કોને સમજાવું? હા ઘરની વાત છે એ તો ઘરમાં ને ઘરમાં પતાવી દેવાની હોય સમજાવીને. અચ્છા, તને લાગે છે કે ઘરમાં ને ઘરમાં ઉકેલ આવે? બેટા હું તો કઈ કઈને થાકી ગઈ, મારી જીભ થાકી ગઈ છે, પણ કોઈને કઈ અસર નથી થતું. પણ સાચું કહું ને ગોપી વહુ, તો હવે મને લાગે છે કે મારે જ કંઈક નિર્ણય લેવો પડશે. હા એટલે જ તો મમ્મી હું તમને આ બધી વાત કરું છું કે તમે મને સમજો. હું તો તને સમજુ છું બેટા, તું મને સમજે છે. આ તારા સસરા સમજે તો કંઈ થાય ને. તારા સસરાને સમજાવીને થાકી કે આ તમારા બીમાર ભાઈને અહીંયા નહીં આવવા દો, એ ગામડે બરાબર છે, પણ ના, એમને એમ હતું ને કે હું ખોટું કરી રહી છું, બિચારો એનો ભાઈ ત્યાં એકલો પડશે, બા એકલા ત્યાં કેવી રીતે સેવા કરશે. પણ આ તારા સસરાને મારે ચડાવવા તો પડશે જ. કંઈક ને કંઈક રીતે આ બંને ગોને આપણા ઘરમાંથી બહાર કાઢવી પડશે. એ જ ને મમ્મી, જો મારે તો ઠીક પણ તમારી સેવા કરવી પડે છે, એ મને બિલકુલ નથી ગમતું. એટલે તમારો મગજ કેટલો સારો છે, દોડાવું કંઈક પ્લાનિંગ. હા હા દોડાવું ને, મારા મગજને દોડાવું, અને પછી જો હું જે ઉકેલ લાવીશ ને એ એક વગો હશે, હા પાર કે પેલે પાર. હા મમ્મી, પછી જ આપણા ઘરમાં શાંતિ થશે.
ત્યાં સુધી આપણા ઘરમાં શાંતિ નથી થવાની. તને ખબર છે ગોપી વહુ, એ લોકોના આવ્યા પછી ઘરના જે ખર્ચા વધ્યા છે, હા, એક પછી એક. અને બા બેટા મને તો ગરમ જ શાક જોઈશે, હું આ શાક વગર કંઈ ખાતી જ નથી. બેટા મને રોટલી પર ઘી ભરપૂર જોઈશે. ડોસીએ આટલા વર્ષો તો ઘી ખાધું, હવે ઘી ખાઈને ક્યાં જવું છે એને? હેજ ને, અહીં આપણા ઘરે આવીને દાદાગીરી કરે છે. કમાઈ કમાઈને તારા સસરાના ટાટિયા દુખી જાય છે. મારો દીકરો કમાઈ કમાઈને આ લોકોની સેવામાં નાખે છે, અને આપણે વાપરવા હોય ને તો 10 વાર વિચાર કરવાનો. એટલે જ મેં તમને કહ્યું, હવે છે ને કંઈ તો વિચારવું જ પડશે. હા, લોકોને ઘરની બહાર કાઢવા જ પડશે. હું તો છે ને હવે થાકી ગઈ છું આ સેવા કરીને. ચિંતા નહીં કરવો બેટા, હું કંઈક ને કંઈક રસ્તો કાઢીશ, ને એવો કાઢીશ ને કે આ બંને કાંટા આપણા રસ્તામાંથી દૂર. સમજી ગઈ? સારું, હવે તું ટીવીની સાફ સફાઈ કર, હું જરા બાજુવાળા રમીલાબેનને મળતી આવું. હો. આવી ગયા તમે? સાગર, કેવી રહી તમારી આજની મીટિંગ? એકદમ મસ્ત. સરસ. અને અશોકભાઈ તમારે? ઠીક. હવે મારે આ નોકરી ફોકરી કાંઈ નથી કરવી, મારે તો પોતાનો બિઝનેસ કરવો છે. કારણ કે આ ગુલામી જેવી નોકરી કોણ કરે? ઓહો, એ બધું છોડો. આ ભાભીના શું સમાચાર છે? અરે એના શું સમાચાર હોય, ઈ એના બાપાને ત્યાં જો મોજ કરે છે, અને પેલા બે મારા ટેણિયા હોતે. સરસ. સાગર, હું શું કહેતી હતી, હા મોટા પપ્પા આવ્યા છે, એ કેટલા દિવસ અહીંયા રહેવાના છે? મોટા પપ્પા ત્યાં રોકાવા માટે થોડા આવ્યા છે. તો એ તો અહીંયા આવ્યા છે કારણ કે આપણે લોકો એની સાર સંભાળ રાખીએ. વાહ, એટલે તમે બંને ભાઈઓ તો રોજ ઓફિસ જતા રહ્યો, ઘરે સેવા તો મારે જ કરવાની ને એમની. અરે વહુ બટા, હું કામ ચિંતા કરો છો? બોલો કારેલાનો રસ છે જ ને, એનું શાક હોય ને એમાં થોડોક છે ને નાખી દેવાનો. અને ભાઈ કઈ એને ભગાડી નથી દેવાના, એ આપણા ઘરમાં રહે ને એનાથી આપણે ફાયદો છે. ફાયદો? એમાં કેનો ફાયદો? હા, એમાં શેનો ફાયદો? તમે લોકો ભૂલી ગયા? હા, મોટા પપ્પાની આગળ પાછળ કોઈ નથી, એ તો ખબર છે. ને મોટા પપ્પાને મિલકત ઘણી છે, ગામડે જમીન છે, અહીંયા પણ ઘણી મિલકત છે. પણ તો હું થઈ ગયું, એની મિલકત છે તો એને કહેવાય ને, એમાં આપણા બાપાનું. હે, આ મિલકત તમારા નામે તો નહીં કરે ને મોટા પપ્પા? અરે વાત તો સાંભળો. આ છે ને તમારે લોકો એક તો સરખી રીતે વિચારવું છે ને, બસ બોલ બોલ કરવું છે. હું બોલું કઈ હવે? બોલવાનું જોઈએ ને એમાં કઈ પૂછવાનું હોય? હા તો સાંભળો, જો આપણે મોટા પપ્પાની સારી રીતે સાર સંભાળ લઈશું ને તો મોટા પપ્પા એમની બધી જ મિલકત આપણા નામ ઉપર કરી દેશે. વાહ, તો તમે ચિંતા ન કરતા, તો હું સેવા કરીશ. હા, મોટા પપ્પાની સેવા કરીશ. હા, જોઈ લીધું? જોઈ લીધું? એની મિલકત મળી જાય તો નોકરી બોકરી ન કરવી પડે. હા. પણ મોટા ભાઈ, તમારે મિલકતની શું જરૂર છે? હા, સાગરના નામે કરી દે ને બધું, એટલે ભયો ભયો. હું ભયો પછી અમારે ડયો ને, અને તમને ખબર છે ને મારા બે ટેણિયા મારા સસરા ન્યા છે, અને મારા વહુ ની કઈ ન્યા રીસામણે નથી ગયા, ખાલી મળવા જ ગઈ છે. પણ મોટા ભાઈ, આ સેવા તો હું કરવાની છું ને. એક કામ કરો, અમાર જેઠાણીને બોલાવી લ્યો, એટલે અડધો ભાગ પડી જાય મિલકતમાં, બરાબર ને? સેવા કરવાની થાય ને તો આમે તે ઓફિસના કામથી હું કંટાળી ગયો, બરોબર? તમ તાર હું સેવા કરું. સારું. જો અત્યારે ઝઘડા કરવાનો સમય નથી. બધા લોકો સમજી વિચારીને આગળ વધશો ને તો જ તમને મિલકત મળશે. અને કહેવાય જ છે ને કે પહેલા કરો સેવા અને પછી ખાવ મેવા. હા, ખાવાથી મને યાદ આવ્યું કે તમને બંનેને ભૂખ નથી લાગી? અરે બહુ લાગી છે, પણ આ મિલકત વાળી વાત આવી ને તો ભૂખ કોને ખબર ક્યાં વહી ગઈ. તોય આપો હવે જે ભાવે એ ખાવું. ના ના, રેવા દ્યો, તો હું સાગરને આપી દઉં. ના એમ તો પછી હાન છે, પછી આપો. લાવું લાવું. જ્યાં લેતા આવો. આ ઘરમાં કઈ નવી ઘોર તમે નાખી છે? અરે પણ તું ક્યાં ઘોની વાત કરે છે? ઓહો, મારા ભોળા પતિદેવ, જાણે તમને કઈ ખબર જ નહીં પડતી હોય એમ, નહીં? હા, આ તું મારા ભાઈ હિંમતભાઈની વાત કરે છે એમ ને? હા, તો બીજું કોણ હોય?
તમારો લાડકો ભાઈ પહેલા તમારા બા હતા અને બીજા તમારા ભાઈ. હા, ભાઈ તો ભાઈ, પણ પાછા બીમાર ભાઈ નહીં. પણ હવે મારો ભાઈ છે હગો, તો પછી મારી જે ફરજમાં આવે એ મારે થોડીક એની મદદ ને સેવા સાકરી તો કરવી કરવી પડે. હા, તમારે સેવા ચાકરી બધું જ કરવું પડે. પણ મારી વાત સાંભળો, ક્યાં સુધી કરશો? હા, એમની બીમારીનું કંઈ નક્કી છે? હા, ક્યારે સારી થશે ક્યારે નહીં? અને એમની પાછળ તમે આ દુકાનમાં કામ કરીને તૂટી જશો, એમની પાછળ રૂપિયા નાખશો, પછી આપણા દીકરાનું શું, એની વહુનું શું? અને એમના તો જતા દિવસો છે, આજે છે ને કાલે ઉકલી ગયા. હવે મારી વાત માનો, જો હું શું કહેવા માંગુ છું તમે સમજો. તારી વાત તો મને આમ સમજાય છે અને આમ સમજાતું નથી. સમજાય છે ને? હા હા, તો સમજો. જો મને બધું સમજાઈ ગયું. તું છે ને ચિંતા ન કર. જો હું આ મારા ભાઈની જે કાંઈ સેવા ચાકરી કે દવાના ખર્ચા કરું ને, હા, આપણને ભગવાન આપી રહેશે. ભગવાન તો આપી જ રહેશે. ભગવાન તો આપશે જ આપણને. ના આપે થોડી સેવા ચાકરી કરાય? પણ તમે વિચાર તો કરો. હા, આમ ને આમ એક દુકાન પર આ ઘરના 6 જણ કેવી રીતે પલવાય? અને આ મોટા ભાઈની બીમારીનો ખર્ચો કંઈ નાનો નથી. અને બા, એમને તો સવાર સાંજ ઘી વગર ચાલતું નથી. અને એમાં રહ્યા મોટા ભાઈ, એમને પણ બધી વસ્તુ ટાઈમ ટુ ટાઈમ આપવાનું. હવે આખા દિવસનું 1 લીટર તો એ દૂધ પી જાય છે. હવે આ ખર્ચા તમે ગણો છો, સમજો છો તમે? હવે હું શું કહેવા માંગુ છું એ સમજો છો? હા હા, હમણાં ગઈકાલે દૂધવાળાનો ફોન તો મારા ઉપર આવ્યો હતો. મને કહેતો હતો કે તમારું આ મહિનાનું 9,000 રૂપિયા બિલ છે. તો થાય જ ને, માણસ વધે ને એમ એના ખર્ચાય વધે. અને મને તમારી દયા આવે, તમે એકલા કમાવાવાળા, ઘરમાં આટલા ખાવાવાળા, જો તમને કંઈ થઈ ગયું તો મારું કોણ? અરે તું કેવી વાત કરે છે? તું ચિંતા ન કર. મને છે ને મને તારી વાત મગજમાં તો બેઠી છે. આ બધા ખર્ચા વધ્યા એના કારણે હું ગયા મહિનાનું દુકાનનું ભાડું પણ સમયસર ભરી નથી શક્યો. જોયું? આ જ કહું છું. એટલે આ જે ઘરમાં ગોગાલી છે ને, એને ધીમે ધીમે આપણા ઘરમાંથી બહાર કાઢો, જેથી કરીને આપણે શાંતિથી જીવી શકીએ. હું છે ને એક કામ કરું, હું બાને એમ કહું કે બા, તમે છે ને હિંમતભાઈને લઈ અને ગામડે જતા રહ્યો. કારણ કે છે ને ગામડામાં ખુલ્લી હવા, પ્રાકૃતિક વાતાવરણ, ત્યાં મોટાભાઈ જલ્દી સાજા થઈ જશે. બહુ સરસ. હા, તમારી સલાહ બહુ સારી અને વિચાર પણ બહુ સારો. પણ આ તમારા બા છે ને એ અમલ નહીં કરે. એને તો છે ને આ ઘરમાં ગુડાવું જ હતું. એટલે તો વર્ષોથી આપણી જોડે રહેતા હતા. અને પેલો મોટો ભાઈ જેવો બીમાર પડ્યો, મારો હિંમત બીમાર છે, એને અહીંયા લાવવો પડશે. અરે એને દવાના ખર્ચા હોય ને તો ગામડે ત્યાં પૂરા કરી દઈશું. પણ બા અને હિંમત આ 2 કાંટાને ઘરમાંથી કાઢો, નહીંતર આપણે કટોરો લઈને ભીખ માંગતા આવીશું. દે દે રે બાબા, દે દે રે બાબા. આ દિવસ આવશે નહીં ભાઈ, એવા દિવસો નહીં જોવા પડે. જો બા નહીં માને ને તો હું બાને ચોખ્ખું કહી દઈશ કે બા, તમે છે ને હિંમતભાઈને લઈને ગામડે જતા રહ્યો. એવું લાગશે ને તો આ દવાના પૈસા હું ગામડે મોકલાવતો રહીશ. હા હા, બસ આ કરો, બાકી તો બધું થઈ જશે. હા, હવે ચા પી લો. હા હા. અને છાપું વાંચતા હતા ને, આપું? ના, તું તારી વાત મને મગજમાં ફિટ થઈ ગઈ છે. છાપું વાંચીશ ને તો પાછું એ બધું મગજમાંથી નીકળી જશે. એ ભાઈ, અહીંયા હાલ તો ભાઈ. બોલો ને. એક ગ્લાસ પાણી પાલી ભાઈ. આમ ગળું હાવ હુકાઈ ગયું છે. પણ મોટા ભાઈ, આ તમે એટલા બધા થોડા કાંઈ બીમાર છો તો 2 ડગલા હાલીને તમે આ પાણી પાસે જઈને પાણી નથી પી શકતા? પણ તમે આવું કેમ બોલો છો ભાઈ? મેં ખાલી એક ગ્લાસ પાણી માંગ્યું. પણ હું એ જ કહું છું, આ સને થોડુંક આમ હલન ચલન રખાય તો શરીરમાં થોડુંક સારું લાગે. હવે તમે આમનમ બસ હુતા જ રહ્યો, પગ લાંબા કરીને, કાં તો પગ ઉપર પગ ચડાવીને હુતા હોય કાં પગ લાંબા કરીને હુતા હોય, પછી શરીર જકડાઈ જાય ને શરીર. અરે તમારી જેમ તો અમે હુતા રહી, અમને એવું જ લાગે અમે બીમાર છીએ. અરે ભાઈ, કાલ ડૉક્ટરે મને એમ કીધું તમને લીવરમાં હોજો સડી ગયો છે તો તમે હલતાય નહીં. તો મેં એક ગ્લાસ એટલે પાણી મગાવ્યું. મારે અહીંથી છે ગોળા સુધી જવું પડે એટલે.
અરે ડોક્ટરો છે ને તમને આવા વેમ મગજમાં નાખી નાખીને તમને બીમાર પાડી દીધા છે. તમને છે ને ભાઈ કોઈ બીમારી નથી. આ તમારું શરીર તો જુઓ, ખૂંટિયા જેવા લાગો તમે. આ જોતા કોઈ એવું કહે તમે બીમાર હો? તો કઈ એનો મતલબ એમ થોડું છે કે વજન વધારે હોય તો હું મને અંદર લીવરમાં વજન ન આવ્યો હોય તો હું ખોટું બોલતો હોઈશું ભાઈ? એ હો વાતની એક વાત, હું છે ને તમારા હારા હાટું કહું છું. તમે કાંઈ મારા દુશ્મન નથી. તમે જરાક સમજો. તમે છે ને મારી વાતનું ઊંધું ન્યો લ્યો. એ તો ભાઈ અત્યારે મારે ઓછાળો ઓટલો ને રોટલો છે એટલે તમે આ બધું બોલો છો. લે ભાઈ તમે ક્યાં જો, તમે છે ને વાંધો જ આ છે. તમે અસલ માં જેવો સ્વભાવ છે તમારો, અને મારો સ્વભાવ છે બાપા જેવો. હું છે ને જડ દઈને આવું બધું હાંસું ન માનું. તમે છે ને બાની જેમ સીધા આમ ગુણ કરવા મળો. અરે મારું કહેવાનું એમ થાય છે કે તમે છે ને થોડુંક આમ હલન સલન રાખો, આમ કોઈક માણસને મળો, બે હારી હારી વાતું કરો તો આ બીમારી તમારી જે છે ને એ તમને મગજમાંથી વહી જાય. પણ આ તમને બીમારી શરીર કરતાં વધારે મગજમાં ઘર કરી ગઈ છે. મારે બે હારી હું ચાર હારે વાતો કરવી, પણ તમે કોઈક મારી બાજુમાં બે હો તો હું કંઈક વાત કરું ને. અહીંથી આમ નીકળી જાઓ, આમ વયા જાઓ. ખાવામાં મારી ભેગા નથી તમે ખાતા, મારે કોની હારે હારી વાત કરવા જાવી? મારે બહાર જવું હોય તો મારે કોઈક હથવારો તો જોવે ને. રસ્તામાં કંઈક ફેર સીડન હું પડી ગયો તો એ વાત તમારી હું માની ગયો. હા ભાઈ, હા તમારી વાત હાંસી. પણ તો મોટા ભાઈ આમ નમ છે ને સાના મના હૂતું ન રહેવાય. હે ઘરમાં હારા હારા પુસ્તક પીડ્યા છે, ભાગવત છે, સુંદરકાંડ પીડ્યા છે. કાંક હારા પુસ્તક વાંચો તો હારા વિચાર આવે. તમે છે ને તમારું કામ હોય ને જાઓ, હું મારી આછા પાણી પી લઉં. હા હા ઠીક, સારું. હે રમા, તને મારો હિંમત ખટકવા માંડ્યો છે? આ તમે ઓછા હતા તે તમારા આ દીકરાને મારે પાડવવાનો તો ખટકે જ ને. બસ હો, બોલવામાં તમીજ રાખજે. નહીં રાખું. બસ એક વાત ધ્યાનમાં રાખજે, આ ઘર તારું નથી ને તું આણામાંય નથી લાવી. ભલે ને ના લાવી હોવ, પણ આ ઘર મારું જ છે ને મારું જ રહેવાનું છે. એ તમે છે ને તમારા મગજમાં નાખી દેજો. બાકી આ તમારો બીમાર દીકરો તો મને આજે નહીં ચાલે અને કાલે નહીં ચાલે. સમજી ગયા? હું જોઈ લઉં છું તું શું કરી શકે. જોવો ને, એના માટે તો તમે જીવો છો, જોવા માટે જ જીવો છો તમે. બા તમે જરાય ચિંતા નહીં કરો. હા, તમે જોતા જ રહો, કારણ કે તમારે આમે કઈ નવરા બેઠા બેઠા બીજું કોઈ કામ નથી ને. અને તારે જીભ ચલાવવા સિવાય બીજું શું કામ છે? અચ્છા, મારી જીભ દેખાય છે. આ તમારો મરેલો એટલે કે પેલો બીમાર છોકરો આ ઘરમાં પડ્યો છે, બેઠો બેઠો મારા ઘરની પનોતી વધારી રહ્યો છે, એ નથી દેખાતું? એ બીમાર છે એમાં એનો વાંક છે? ના ના, અમારો વાંક છે, અમારી ભૂલ છે. અરે અમારા નસીબ જ ફૂટેલા હતા કે તમે માં દીકરો અમારા નસીબમાં લખાયા. હા, અને તું તો અમરપટ્ટો લખાવીને આવી છે. કોઈ દિવસ તને તો માંદગી આવવાની જ નથી, નહીં? આવશે ને તોય આ તમારો દીકરો જેમ સેવા કરાવે છે ને એમ તો અમે નહીં જ કરીએ કે નહીં કરાવીએ. ના ના રમા, આ બધું આપણા હાથમાં નથી કે આપણે ક્યારેક ખોટકાઈએ, ક્યારેક પથારીમાં પડીએ ને ક્યારે આપણે પાણીના ગ્લાસ માટે તરસી જઈએ. એ તને ખબર છે? બા, આ તમારા લવારા, આ તમારું ભાષણ એ બધું પૂરું થયું કે નથી થયું? આ જ્યાં સુધી તારા જીભની ગાડી બંધ નહીં થાય ને ત્યાં સુધી મારું બંધ નહીં થાય. હા, નહીં બંધ થાય. મારી જીભડી તો બંધ નહીં થાય, કારણ કે પહેલા તમને પાલવવાના હતા, પછી તમારા દીકરાને પાલવવાનો. આ બધું છે ને મને નથી પોસાતું. હું કોઈની સેવા નહીં કરી શકું. પણ યાદ રાખજે, જ્યારે તને જરૂર પડશે ને ત્યારે તારી પાસે પણ કોઈ નહીં હોય. હા, તે નહીં હોય ને તો વાંધો નહીં, મારે કોઈની જરૂર નથી. એમાં તમારી અને તમારા દીકરાની તો જરાય જરૂર નથી. આ મફતિયા છો, મફતિયા. મોટો દીકરો બીમાર, નાનો દીકરો મહેનત કરે અને આ નાની વહુ તમારા બધાની સેવા ચાકરી કરે, નહીં? બસ તારા ગળામાં કૂતરાની હાડકી ફિટ કરી? ના ના, મારા ગળામાં કૂતરાની હાડકી નથી. કૂતરા જેવા તો તમે માં દીકરા છો, જે અમારું નાખેલું ખાઈ ખાઈને પણ વફાદારી તો જરાય નથી. બસ તારામાં એવા સારા સંસ્કાર છે ને કે આમ તને બસ હવે સંસ્કારની વાત સાંભળીને તો હા 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 હું ધન્ય થઈ જાઉં છું. વાહ 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 વાહ, વાણી સાંભળવા માટે આવો છો શું કામ? ચૂપચાપ પેલા તમારા મરેલા દીકરાની સેવા કર્યા કરો ને. અહીંયા કોણ કહે છે તમને કે તમારો જીભડો લઈને મારી પાસે આવો?
હવે જાવ અહીંયાથી. નવરા બેઠા બેઠા ભાષણ આપો છો તે આ હમણાં ગળચવા જોઈશે ને આવી જશો ભિખારીની જેમ વારકા લઈ લઈને. નીકળો ને. પતી ગયું ને તારું? ના નથી પત્યું. હવે જાવ છો કે હું જાઉં? ના, હું ખાવા ટાણે આવી જઈશ. તૈયાર રાખજો. લો ખાવા ટાણે આવી જઈશ. આ ડોસીને ભૂખ શું કામ લાગતી હશે? હા ભૂખ ના લાગે હવા પર જ જીવી લેતી હોય તો. અચ્છા તો આવે ને એટલી વાત છે. જો છોડીશ નહીં. આ તમારી માને અને તમારા ભાઈને તમારે જે તમારી ભાષામાં સમજાવવું હોય ને સમજાવી દેજો. પહેલા મને શાંતિથી ઘરમાં આવવા દે, મને ફ્રેશ થવા દે, પછી કઈ વાત કરીએ. નથી થવા દેવા અને નથી ફ્રેશ થવા દેવા. મારે આવું ચાલશે જ નહીં. અરે પણ કેવું? અરે આ તમારી માં, હા વધારે પડતું બોલતી તમારી માં ને પેલો તમારો બીમાર ભાઈ, આ બંને મને આ ઘરમાં નહીં ચાલે. અરે પણ તું મારી વાત સાંભળ. મારે તમારી કોઈ વાત સાંભળવી નથી. આ તમારી વાત સાંભળી સાંભળીને છે ને મેં આટલો સમય કાઢ્યો. મને તો સમજાતું નથી. મારે જ બધા દુઃખ વેઠવાના લખ્યા છે નસીબમાં. આ તમને પરણીને એ દિવસથી મારા તો દિવસ ભરાઈ ગયા છે આ ઘરની અંદર. એકલો કકડાટ કકડાટ ને કકડાટ. એક તો શ્વાસ તો લે, શ્વાસ તો લે. આ બાજુમાં છે મારો ભાઈ ને મારી માં, અને થોડુંક શાંતિથી વાત કર. આ વાત તારી ને મારી વચ્ચેની છે. અરે હું પણ એવું ઈચ્છું છું કે આ મારા ભાઈથી ને મારી માથી કઈ રીતે છુટકારો મેળવવો, એના માટે કંઈક શાંતિથી મને વિચારવા તો દે. અચ્છા તમારે શાંતિથી વિચારવાનું હોત તો આટલો સમય તમે લીધો હોત. તમે ક્યારનો રસ્તો ન કાઢી લીધો હોત. પણ ના, આ તો હું કહું ને પછી જ તમને રસ્તો સૂઝે છે. ત્યાં સુધી તો તમારા મગજની અંદર છે ને પેલી ઉધઈ થઈ ગઈ હોય ને એમ ઉધઈ જામી ગઈ છે. અરે કોણ જાણે કેટલું ઓક્સિજન ભર્યું છે તારા ફેફસામાં. એક શ્વાસે તું એટલું બધું કઈ રીતે બોલી શકે છે? બોલી શકું. આ બધું ટેલેન્ટ છે ને પરણીને તમારા ઘરમાં આવીને પછી જ આવ્યું છે મારામાં. જો શાંતિથી મારી વાત સાંભળ. નથી સાંભળવી. હું તને કીધું ને, જો આ હિંમત છે ને કે મારો ભાઈ છે અને મારી માં છે, એટલે હું એને કામ એકી ઝાટકામાં થોડો કહી દઉં કે તમે અહીંથી ચાલ્યા જાઓ, તમે લોકો મને ગમતા નથી, મારે તમને આ ઘરમાં નથી રાખવા. અરે તારા કરતાં વધારે હું કંટાળી ગયો છું. તું સમજ મારી વાતને. અચ્છા તમે કંટાળી ગયા છો તો રસ્તો કાઢો. નહીતર છે ને મારો આજે ધીમો અવાજ છે ને ક્યારે ઉપર જતો રહેશે ને ખબર નહીં પડે. જો હું છે ને એવું ઈચ્છું છું કે કોઈ સારું એવું બહાનું કાઢી અને હું હિંમતને આ ઘરમાંથી જતા રહેવાનું કહું. હું ટૂંકમાં એવું ઈચ્છું છું કે પાણીના ઢાળે પાણી વહી જાય. હું કોઈની સાથે બગાડવા નથી માંગતો. હા બગાડવા તો હું નથી માંગતી. અને જો વહેલી તકે રસ્તો કાઢજો હો, નહીતર મારાથી ભૂંડી કોઈ નહીં હોય. અને હવે જાઓ રસોડામાં, મારા માટે પાણી લઈ આવો, દવા લઈ આવો. મારું માથું બહુ દુખે છે. ભાઈ તું કહેતી હો ને તો તારા માટે ગ્લુકોઝનો બોટલ પણ આખો લઈ આવું, પણ તું શાંતિ રાખજે ઘરમાં. એકે શ્વાસે કેટલું બોલે છે આ. ભાઈ, હા મોટા ભાઈ, બોલો ને ભાઈ, શું કામ? અરે જયંતિ, એને સુવા દે, એની તબિયત નથી સારી. અરે પણ બા, મારે એક જરૂરી વાત કરવી છે. બોલ ને ભાઈ, શું કામ હતું? હવે કામમાં તો મોટા ભાઈ વાત એમ છે કે તમે આ છેલ્લા કેટલા દિવસા મારા ઘરે રહ્યો છો. તો આ બાનું તો ઠીક છે, એ તો આપણી માં છે, મારે ઘરે રહે તમારે ઘરે રહે કાંઈ નહીં, પણ આપણે બે ભાઈ તો નોખા ઘરના ધણી સહી ને. તમે આજે કેટલા દિવસા મારી અહીંયા છો અને પાછા ખોરાકી પેટે તમે રૂપિયો આપતા નથી, તો એ કાંઈ મારી ફરજમાં થોડું આવે છે કે તમે અહીંયા રહ્યો ને હું તમને પાલવું. બસ જયંતિ, નપાવટ, તને જરાય શરમ નથી આવતી? એક આ નિરાધાર અને લાચાર ભાઈ વિશે તું આવું બોલે છે? અરે એ તો બિચારો પોતાનું બધું ખોઈ બેઠો છે, એની પત્ની, એનો દીકરો, અને આ લાચાર માણસ તો ભગવાનને પણ કાંઈ કહી નથી શકતો કે મારી પાસેથી જે લઈ ગયેલ છે એ મને પાછું આપો, અને કાં તો જે લઈ ગયેલ છે એની પાસે મને લઈ જાઓ. અને નાલાયક, તું એની સાથે આવી વાત કરે છે? જરાય તારામાં માણસાઈ જેવી વસ્તુ નથી.
પણ બા ઈ આવું બધું તમે મને શું કામે કહો છો? આમાં મારો શું વાંક છે? મેં હું ગુનો કર્યો? આ તો છે ને ભાઈ, માણસ જે જન્મે ને આ દુનિયામાં એ પોતપોતાના કરમ લખાવીને આવે. હવે આ મોટા ભાઈના કરમ ફૂટલા છે તેમાં હું શું કરું? હું થોડો કઈ બધું ભોગવી લઉં, જેવા એના નસીબ. અરે એના કરમ ફૂટલા હોય કે ન હોય, પણ એક ભાઈ તરીકે તારી કઈ ફરજમાં જ નથી આવતું કે તું એનું ધ્યાન રાખે. અરે એમને માણસ ભાઈને મદદ કરતો હોય, અને આ તો બિચારો નિરાધાર અને લાચાર છે, છતાંય તને એના માટે જરાય દયા નથી આવતી. મારી માં મને દયા ઘણી આવે છે, અને મેં કાંઈ એવું થોડું કર્યું છે કે તમે આજ સવારમાં આવ્યા ને બપોર ના પાડી? તમે કેટલા દીથા છો? મેં હું ભાઈને નથી હાંસવા? ઘણા દીથા મેં એને હાંસવું છું, સાકરી કરું છું, દવા કરાવરાવું છું, બધું મેં કરાવરાવ્યું. પણ હવે પછી તમે આ હવા ધર્મશાળા હોય એની જેમ અહીંયા પડ્યા રહ્યો તો મારે તો પછી મારે ઘરમાં ડખા ન થાય. જયંતિ ખાલી એક વાતનો વિચાર કર કે આ પાછું સાવ ઉલટું હોત તો એની પરિસ્થિતિ સારી હોત અને તું માંદો હોત તો શું આ તારી સાથે આવું વર્તન કરત? એ તને ઘરમાંથી કાઢી મૂકત? એવું આપણે વિચારે ન કરે બા. મારો નાનો ભાઈ છે એટલે જ કહું છું, નાનો ભાઈ છે ને તો મોટા ભાઈ માટેની કોઈ ફરજ જ નથી એની. તમે બા ભવિષ્યનું ને વર્તમાનનું ને એ બધું ક્યાં? હું વાતની એક વાત હાલની પરિસ્થિતિનું વિચારો નહીં કે કાલે હું આમ થાત અને આને સારું હોત. બા એનીથી રસ્તો ન નીકળે. આ તમે અટાણનો કાંક વિચાર કરો ને, આનું કાંક મને તમે નિવેડો લાવી ગયો. તું એમ કહી દે ને કે તારાથી આના રોટલા નથી પોસાતા, મારું નથી પોસાતું, અમે બંને નીકળી જઈએ. બા તમે જોવો, તમે છે ને આ દીકરાનું જોવો એમ થોડુંક મારું જોવો ને. હવે આ સામ જોવો, મારે ઘરમાં મને કાલે સવારે મારે તકલીફ ઊભી થાય. તો જયંતિ સાચું બોલ, આ તું નથી બોલતો, આ તો તારી બાયડીના શબ્દો બોલે છે. હા, એણે જ કીધું હશે ને કે આ બંને જણા આ ઘરમાં નથી જોતા, એને ધક્કા મારીને કાઢો. ના ના બા, એવું કાંઈ નથી. રમાના મનમાં એવું કાંઈ નથી. રમા તો કહે જ છે કે મોટા ભાઈ સારું છું, અહીંયા આવ્યા, આપણને એને સેવા કરવાનો મોકો મળ્યો. બા કોઈના વાંક કાઢવા નથી. આ કિસ્મત મારી હારે ખેલ રમી રહ્યો છે, એમાં બીજા કોઈનો વાંક નથી. તમે ભાઈને કાંઈ કહો માં? ભાઈ તમારી બધી વાત સાચી છે. આ વાતનો હું કંઈક રસ્તો કાઢીશ. હા બસ મોટા ભાઈ તમે સમજદાર છો, બાને સમજાવો. તમે શાંતિ રાખો. હિંમત તને નથી ખબર, એની બાયડી આના ખભે મૂકીને પિસ્તોલ ફોડે છે. બા એ બધું એમ જ હોય, મને ખ્યાલ જ છે, પણ તમે કાંઈ બોલો માં. આ બોલીએ તો વધારે બગડે. ભાઈ તો રસ્તો કાઢીશ. હા બસ બસ. શું પપ્પા અત્યારે આમ શું વિચારી રહ્યા છો? કાંઈ નહીં બેટા. અરે પપ્પા, કઈ વાત હોય તો કયો ને. તમે કહેશો નહીં તો અમને કઈ રીતે ખબર પડશે? હું વાત કરું તને, તું જ કે લે બોલ. પપ્પા હું તમને એક રસ્તો બતાવું, તમે કહેતા હોય તો. હા બોલ. આ હિંમત મોટા પપ્પા રહ્યા એ આપણા નામે આ બધી મિલકત છે એ કરી દે તો આપણે એનું ઘડ પણ પાળશું. હા તારી વાત મને થોડીક હજમ થાય એવું લાગે છે. અને પપ્પા જુઓ, અત્યારે તમને ખબર છે ને અમે તમારી પાસે પૈસા માગવીશ, અમે તમારા છોકરા સવિત, પછી અમે તમારી જેવડી ઉંમરના થાવું તે અમારા છોકરા અમારી પાસે નહીં માગે પૈસા. અને અત્યારે કેટલી મોંઘવારી છે, તો એ તો કોને ખબર કેટલી મોંઘવારી છે એ. એટલે બધું વિચાર કરો. અમારો તો તમે વિચાર કરો જ છો, પણ તમે અમારા છોકરાનો વિચાર જરીક કરો. હા પપ્પા, હા ભાઈની વાત એકદમ સાચી છે. હા, તમે અમને દિલ ખોલીને વાત નહીં કરો તો અમને લોકોને કઈ રીતે ખબર પડશે કે તમારે મૂંઝવણ શું છે. અને આમ પણ તમને તો ખબર જ છે ને કે આપણા ઘર ઉપર લોન ચાલી રહી છે, આ નાનું મોટું લેણું પણ છે. જો આ મિલકત આપણા નામે થઈ જશે ને તો આ બધું દેવું પણ આપણે ચૂકતે કરી દઈશું. અને બીજી વાત, મારે પ્રાઇવેટ લિમિટેડ કંપની ખોલવી છે ને તો હું કંપની પણ ખોલી શકીશ, અને ભાઈ છે ને એની નોકરી છોડી દેશે, એને ધંધો કરવો છે ને તો એ ધંધો પણ કરી શકશે. અને તમારે તો છે ને કંઈ કામ કરવાની જરૂર જ નથી, કારણ કે આમ પણ તમારી ઉંમર થઈ ગઈ છે. આ ઉંમરે હવે તમે કામ કરો એ સારું લાગે, એ પણ આ જવાન જવાન બે દીકરા હોય તો. એટલે છે ને પપ્પા આ વિચારો એકવાર જો
મોટા પપ્પાની મિલકત આપણા નામે થઈ જાય ને તો આપણા બધા જ કામ પાર પડી જાય. અરે પણ હું એ જ વિચાર કરું છું કે આ બધું મારે કઈ રીતે હગે વગે કરવું. આ તારો મોટો પપ્પો છે ને એ કાંઈ 6 મહિનાનો નથી તો હું એને આમ કહું તો અંગૂઠો મારી દે. અરે પપ્પા આપણે થોડી કઈ આ મિલકત છે એની પાસે પડાવી લેવી છે. જો એનો કોઈ વારસદાર છે હે કોઈ નથી ને તો એને છેલ્લે તો આપણને જ મળવાનું. પણ આ તો એનું ગઢ પણ પાળવી અને આ મિલકત આપણે નામે કરાવી લેવી એમ છેલ્લે એ બધું આપણું જ છે. હા પપ્પા, ભાઈની વાત એકદમ સાચી છે. અને આમ પણ આ મોટા પપ્પાને એમનો સહારો મળી જશે અને આપણે થોડીક મદદ મળી જશે. બાકી જુઓ, અમારા બંને ભાઈઓના મનમાં એવું કાંઈ નથી કે એની મિલકત પડાવી લઈએ અને અમારા મનમાં કોઈ લોભ પણ નથી. હા તો એમનું પણ કામ થઈ જાય અને આપણું પણ કામ થઈ જાય એ માટે કહું છું તમને. બાકી તમારી ઈચ્છા હો. હા તમારી વાત તો મને મગજમાં બેઠી તો તમારો એવો કોઈ ઈરાદો નથી, પણ આ વાત તારા મોટા પપ્પાને કરું તો એને તો એમ જ થાય ને કે આનો ડોળો મારી મિલકત ઉપર જ છે. તો પછી પપ્પા આપણે છે ને આ સેવા નથી કરવી એને આ ઘરમાંથી કાઢો. પણ મારો ભાઈ છે હગો, એમ કાંઈ એને હું થોડો કહી દઉં કે ઘરની બારો જા. તે મારોય મોટો બાપો છે, હું ક્યાં ના પાડું છું, પણ હા વામ ન હોય એમ. આ તો ભાઈ રસ્તો થાહે બધો, અને છે ને કામ શાંતિ રાખો. આવા કામ છે ને બળથી ન થાય, કળથી કરવા પડે, હા. વિચાર કરવો પડે. આ મોટા ભાઈ છે ને દર વખતે આમ ઉતાવળ્યો નિર્ણય જ લઈ લે છે. શાંતિ રાખો ને મોટા ભાઈ. અને તું તો છે ને ભાઈ બોલ ને એટલે આમ ઓલો એમ લાગે કવાડો ઉપર છે એવો ને બે ભાગ જ છે. ટાઢો રે. ફોન આવવા મળ્યા ભાઈ. આસામ બહાર જઈને વાત કરી લે. આમ જો એ છે ને એને બહુ લાંબી ગતિ નથી, હું બોલવું હું નહીં, બાફી નાખશે. થોડીક આમ જો બુદ્ધિથી કામ લેજો. ગોપી શું કરે છે? કાંઈ નહીં, આ જુઓ ને 2 દિવસથી પાણી નાખવાનું ભૂલી જતી હતી એટલે પાણી પીવરાવા આવી હતી. પણ તમે કેમ ટેરેસ ઉપર આવ્યા? કાંઈ નહીં, ખુશીની વાત હતી ને એ માટે આવ્યો છું. ઓહો, તો મને તો જણાવો. અરે કેવી વાત કરે છે, તને પણ ખબર જ છે ને આ ખુશીની વાત. આ જમીન વેચવાની છે. હા હા, જમીન વેચશે ને એટલે પૈસા આવવાના છે અને એ પણ થોડાક નહીં, બમણા આવવાના છે. મેં તો વિચારી લીધું છે કે આ જમીન વેચતા જે પણ પૈસા આવે ને એમાંથી હું પ્રાઇવેટ લિમિટેડ કંપની ખોલવાનો છું, એકદમ બિંદાસ. વાહ, મસ્ત વિચાર્યું છે. પણ બીજું કંઈ વિચાર્યું કે નહીં? આ જમીનના જે પૈસા આવશે ને તમારી સાથે સાથે પૈસા બીજા કોઈકને પણ મળશે એ વિચાર્યું કે નહીં? તમને તો એમ હશે ને કે આ જમીનના પૈસા તમને એકને જ મળશે. હા તો મને એકલાને જ મળે ને, આ બીજા કોને મળે વળી? અશોકભાઈને પણ ધંધો કરવો છે ને, એ પણ પૂરેપૂરો ભાગ પડાવશે એ પૈસામાં. હા યાર, આ વાત તો મેં વિચારી જ નહીં. પણ સાચું કહું ને તો મને જરા ઈચ્છા નથી કે આ પૈસામાંથી થોડોક પણ ભાગ હું અશોકભાઈને આપું. કારણ કે આ પૈસામાંથી મારે જ કંઈક કરવું છે. આ અશોકભાઈ છે ને, જોજો તમે અડધો રૂપિયાનો ભાગ પડાવશે. પણ મારે આ થવા નથી દેવું. તારી પાસે કોઈ એવો આઈડિયા છે? વિચાર ને, કઈ જો એવો આઈડિયા મળી જાય ને કે જેનાથી એક મિનિટ, મારી વાત સાંભળો. આપણે અશોકભાઈને જુદા કરી દઈએ તો? કેમ કે પપ્પા હિંમત દાદાને સાચવવાના છે અને અશોકભાઈ પણ, એટલે અશોકભાઈને આ રસ્તાનો કાંટો કાઢી જ નાખીએ તો બધા પૈસા આપણી પાસે આવશે અને હિંમત દાદાને આપણે સાચવી લઈશું. શું કહેવું તમારું? હા યાર, હા તો મેં વિચાર્યું જ નહીં. સરસ, હા, મસ્ત આઈડિયા આપ્યો છે. આપણે છે ને આવું જ કંઈક કરીએ જેથી કરીને આ જે પણ રકમ આવવાની છે ને એ માત્ર ને માત્ર આપણને મળે. હા ઠીક છે, સારું, ચલો હવે નીચે જઈએ. હા ચાલ. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, બોલ. મારે તમને એક વાત કરવી છે. મને વાત કરવી છે? હા તો એમાં આટલો ખચકાઈ છે સાનો? બોલ બોલ, શું વાત કરવી છે? હા, તમને તો ખબર જ છે ને કે થોડા દિવસમાં મારો પરિવાર આવવાનો છે. હા તો હું એમ કહું છું કે હા હિંમત દાદા છે ને એને આપણે હાંસવી લેવી.
અને એની મિલકત છે ને એ બધી હું લઈ લઉં. વાહ ભાઈ વાહ. હા, શકુની જેવી ચાલ ચાલતા તો કોઈ તમારી પાસેથી શીખ્યા. અરે નાના સાગર, એવું કંઈ નથી, તને સમજવામાં ભૂલ થાય છે. હા, પોતાના સ્વાર્થ ખાતર માણસ ગમે તે હદ સુધી જઈ શકે છે અને આવા માણસોથી બચીને રહેવામાં જ ભલાઈ છે. આજે તમે દાદા વિશે આવું વિચારી રહ્યા છો, કાલે પપ્પા વિશે આવું વિચારશો અને એની પછી મારા વિશે આવું વિચારશો. પણ તું આ શું બોલે છે? અરે તમે લોકો ઝઘડવાનું બંધ કરો. હા, ઝઘડવા જેવી વાત નથી. શું ઝઘડવા જેવી વાત નથી? આને મિલકત એના નામે કરાવી છે અને તમે કહો છો ઝઘડવા જેવી વાત નથી. અરે મિલકત નામે કરાવવાનું કે છે એટલે કઈ એના નહીં, આપણા બધાના નામે. કેવી વાતો કરે છે. અને કદાચ મારા નામે કરાવી લઉં તો એમાંથી 20% તમતાર તને આપી દઈશ. કેમ ભાઈ 20%? અને જો મિલકતના ભાગ પડ્યા હોય ને તો એ પણ અડધો અડધ ભાગ પડે છે. બધી મિલકત મારા નામે ને તારે અડધો અડધ જોઈએ છે એમ? અરે તું કેવી ગાંડા જેવી વાત કરે છે. હા, તારો ભાઈ છે અને ભાઈ ભાઈને અડધે અડધું વેચવાનું જ હોય. કઈ આખી મિલકત આપણા નામે ન કરી લેવાની હોય. હવે અને 100 વાતની એક વાત આપણે એ વિચારવાનું છે કે આ તમારા મોટા દાદાની મિલકત તમારે કેવી રીતે પડાવીની અને તમારા નામે કરવાની છે. જો એમની મિલકત એકવાર હાથમાં આવી ગઈ ને તો યાદ રાખજો, એમને નથી આગળ વારસદાર નથી પાછળ વારસદાર, જે છો એ તમે બંને વચ્ચો. એ વાત પણ હાચી. એટલે આ ઝઘડવાનું બંધ કરો ને બુદ્ધિનો ઉપયોગ કરો. હા હા સાગર, અત્યારે આગળ આપણે બે ઝઘડતા હતા હે, અને હજી મિલકત તો મારા નામે થઈ નથી, તો ભાઈ એમાંય આપણી બેનો અડધો અડધ ભાગ, બરોબર. પણ આનો રસ્તો તું બતાય. રસ્તો છે મારી પાસે. આપણે છે ને હવે હિંમત દાદાની સેવા કરવાનું ચાલુ કરી દઈએ. હા એને એટલા સાચવીએ કે એમને આપણી ઉપર દયા આવી જાય અને બધી મિલકત આપણા નામે કરી દે. પણ મારથી સેવા નહીં થાય હો. આમ હાથ ને પગ દાબતો દાબતો હું ગળે પૂગી ગયો ને તો ઈ દાબી દઉં. ઈ તને ખબર છે ને મારી. જો ભાઈ મેવા ખાવા હોય ને તો પેલા મહેનત પણ કરવી પડે, એટલે પેલા સેવા કરો ને પછી મેવા ખાઓ. હા, તો તું હાથ દબાવજે, હું પગ દબાવાય. હા, તો કઈ મને પણ શોખ નથી કે મારા હાથ ગંદા કરું. એ મૂર્ખાઓ, હા એની સેવા કરવાનું પછી વિચારજો, પહેલા એનું દિલ કઈ રીતે જીતાય ને એ વિચારો. બંને જળ ઝઘડામાં ને ઝઘડામાં મૂર્ખી ઓલાદો પાકી છે. બેમાંથી એકેયમાં અક્કલ નામે છાંટો નથી. પણ હવે એનું દિલ ક્યાં જીતવા જાવું? દિલ તો એની ઘરવાળી ઉપર ગઈ એની યારે નહીં વહી ગયું હોય. હે ભગવાન, હે એમ. ભગવાન, તું તો સાવ બુદ્ધિનો બળદિયો રહ્યો, સાવ બુદ્ધિનો બળદિયો રહ્યો. અરે તમારે મિલકત પચાવી હોય ને તો દાદાનું દિલ તો જીતવું જ પડશે. અને એ કયા રસ્તે જીતાય ને એ વિચારો. હા, તમને પણ મારતા જ આવડે છે, તમારી પાસે કોઈ આઈડિયા છે તો બતાવો. હા, એના માટે શાંત મગજે વિચારવું પડે. હા, તો વિચારો. એ તો ઘડીક કાંઈ બોલતા નહીં. હા, મને વિચાર આવ્યો. હા, તો બોલો ને, શું વિચાર આવ્યો? બેટા, આ માણસ જ્યારે વૃદ્ધ થાય ને, હા. એની ઉંમર થઈ જાય ને હમ. પછી છે ને એને આ મિલકતની મોહ માયા ન હોય. એને એ માણસ છે ને લાગણી, પ્રેમ, હા એનો ભૂખ્યો હોય. એટલે હું શું કહું છું, તમે લોકો એની સાથે સારી સારી વાત કરો, હા બે મીઠા બોલ બોલો, એટલે તમે જો હા આ તારો દાદો બધી મિલકત તમારા બેના નામે કરી દેશે. હવે તો લાગણી ને ઈ બધું ભેગું કરીને એની ઉપર ઠાલવવી, બીજું શું? હા, વરસાદ કરી દો બેટા, વરસાદ. તો જ પૈસાનો વરસાદ તમારા પર થશે. સમજ્યા? એકદમ સાચી વાત છે તમારી મમ્મી. પણ જો ભાઈ, હા હદ કરતા પણ વધારે લાગણી ના દેખાડતા, નહીંતર પૈસા હાથમાં નહીં આવે. સમજી જશે આપણો દાદો, એમ તો શાતિર છે. હા, સમજી ગયો? એટલે ઓવર એક્ટિંગ ઓછી કરજે, કહેવાનો મતલબ એમ છે. હા, તમે લોકો જે વિચારો છો ને
અને જો એવું જ થશે ને તો પછી તમારા પડતીના દિવસો કાંઈ દૂર નથી. અમે શું વિચારીએ છીએ જરા મને જણાવશો? હા, હા, એ હુંય જાણું છું અને તમે જાણો છો, એ કાંઈ જણાવવાની જરૂર નથી. પણ મારું કહેવું એટલું જ છે કે તમે પાપ વધારો એના કરતાં ઘટાડો ને તો તમારા માટે બહુ સારું છે. ઓ બા, હા તમે મોટા છો ને એટલે મારે કઈ બોલવું નથી. બસ એ તો હુંય જાણું છું ને, મારો ભગવાન એ જાણે છે. મારે એટલું જ કહેવું છે કે જો તમે પાપ વધારો ને એના કરતાં પાપ ઓછા કરો ને તો એમાં જ મારો ભગવાન રાજી રહેશે. કોણ રાજી છે ને કોણ દુખી છે એ સમય આવશે ને ત્યારે આપોઆપ ખબર પડી જશે. હા ને? હા હા, બહુ સારું. હું તો એમ કહું છું કે આ દુઃખીને તમે દુઃખી ન કરો ને તો વધારે સારું છે. બિચારાને તમે જેમ કહેશો એમ કરશે અને જે આપશો એ ખાશે, એક ખૂણામાં પડ્યો રહેશે. એનાથી વધારે શું જોઈએ જ તમને એના તરફથી? માણસના કાળજા પણ જીરવી શકવા જોઈએ ને, આનાથી વધારે શું કેવું મારે તમને? આપણી વાણીમાં નમ્રતા હોય અને સ્વભાવ સારો હોય ને તો બધું જીરવી શકાય, પણ એ આપણા હાથમાં છે. એટલે હવે તમે મને સમજાવશો કે મારે શું બોલવું શું નહીં? હા, હું એટલું તો સમજાવીશ કે વર્તન અને વલણ બંને સારા તો હોવા જ જોઈએ, વ્યક્તિ કોઈ પણ હોય. તમે તમારું રાખો ને સારું, હું ગમે એમ રાખું. ગોપી બેટા, સ્વભાવ સુધાર. તું આ ઘરની વહુ છે, લક્ષ્મી છે, અને કોની સાથે કેવો વ્યવહાર કરવો એ તારા હાથમાં છે બેટા. મારે છે ને આ તમારી 19મી સદીના ડાયલોગ નથી સાંભળવા. હું છે ને ભણેલી ગણેલી છું એટલે મને બધી ખબર પડે છે. હા, તમારું ભાષણ છે ને તમારી પાસે જ રાખો. હા ને? મને ખબર છે અત્યારે મારા બધા શબ્દો તને કડવા લાગશે, પણ જ્યારે સમય આવશે ને ત્યારે મારા આ જ શબ્દો તને યાદ આવશે અને ત્યારે ત્યારે તારી પાસે પસ્તાવા સિવાય કાંઈ નહીં હોય. હા, અત્યારે પસ્તાઈ લઈશું. હા, એ સમય આવે ને ત્યારે જોયું જાય. એ બધી પંચાયત અત્યારે શું કામ કરો છો? હા, મને ખબર છે કે તું આ ઘરની વહુ છે, લક્ષ્મી છે, તારે કેવી રીતે રહેવું એ તને ખબર તો છે, પણ તારું પીઠબળ કોણ છે ને એ પણ હું જાણું છું. સાગર, અશોક, જયંતી આ બધાનો હાથ છે તારા પીઠ પર, એટલે તારામાં આટલી બધી તાકાત છે. હા છે, તો શું કરી લેશો? બેટા, હું તો કાંઈ નહીં કરી શકું. મારે જે કરવાનું હતું એ મેં કરી દીધું, તને સાચી સલાહ આપવાનું. હવે તું માને ન માને તો હું કાંઈ નહીં કરી શકું, પણ એક વાત મારી યાદ રાખજે, સમય જે કરશે ને એવું તો કોઈ નહીં કરી શકે. બસ સમય 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 છે ને આવે નહીં, લાવવો પડે સમયને. ભાષણ કરવા આવી જ જાય, મૂડ ખરાબ કરી નાખ્યું મારું. ડોસી. મમ્મી, હા બાની હોશિયારી દિવસે ને દિવસે વધતી જાય છે હો. હવે કાક કરો. હા, એ વાત તો તારી સાચી છે કે એમની હોશિયારી દિવસે ને દિવસે વધતી તો જાય જ છે. તો શું પણ કરવાનું શું છે? આપણે એક કામ કરીએ ને. હા, હિંમત દાદાની ભેગા ભેગા બાને પણ મોકલી દઈએ ઘરની બહાર. ઓહ, એવું ન કરાય અને એવું કરતા પણ નહીં. કેમ કેમ ના કરાય એવું? પણ મમ્મી, આ પાણી માથા ઉપરથી જાય તો શું કરવાનું? તો થોડી વાર શ્વાસને રોકી લેવાય. હા, મારા સવાલનો જવાબ નથી. નથી ને જવાબ? તો તમે તમારું મગજ બંધ રાખો અને તમારું કામ કરો. જો મગજ ચાલતું ન હોય ને તો એ કામ તમારે કરવું જ ના જોઈએ. શું છે ને કે એના માટે મેચ્યોરિટી જોઈએ, જે તમારામાં છે નહીં, અને આવે ને પછી વાત કરજો મારી સાથે. અરે મમ્મી, તમે આમ ગોળ ગોળ વાત ન ફેરવો. આ એક લીટીમાં છે ને જે વાત હોય ને ઈ કરી દો. એક લીટીમાં વાત તમે લોકો સમજો એમ નથી. ગોળ ગોળ કરું ને તો જ જલેબીના ગુચડા જેવી વાત તમારા મગજમાં ઉતરે છે. એ ઉતાવળિયા પગલાં ન ભરાય. મિલકત લેવાની છે, 2-5 રૂપિયાની વસ્તુ નથી. અને કોઈની મિલકત જ્યારે આપણે ઝડપવાની હોય ને તો એને આમને એમ વેડફી ન નખાય, સમજ્યા? નહીંતર સમાજમાં લોકો આપણી વાત કરે. મિલકત તો એવી રીતે પચાવાય કે સાપ પણ મરી જાય અને લાકડી પણ ના તૂટે. સમજ પડે છે? હા મમ્મી, વાહ, શું તમારો મગજ ચાલે છે. થેન્ક યુ. અચ્છા, હવે ખબર પડી ને કે મારું મગજ ચાલે છે. અને તમારા બધાના મગજ પર તો છે ને
તાળા વાગી ગયા છે. એક જ વસ્તુ દેખાય છે, મિલકત મિલકત મિલકત. મમ્મી હવે સામે મિલકત દેખાતી હોય તો ઈ જ દેખાય ને. સાચી વાત છે મોટા ભાઈ તમારી. મિલકત ક્યારે આવશે આપણા હાથમાં? હા, ધીરજના ફળ હંમેશા મીઠા હોય, એટલે થોડી રાહ જોવો અને મીઠા ફળ ખાઓ. સમજી ગયા? ના દાદો રહ્યો ને એનું કાંક કરવું પડશે. કરીશું બેટા, સમય આવે બધું કરીશું. અત્યારે તો મેં કહ્યું ને એમ. સારું, તમે જે કહો છો ને એ યોગ્ય છે. એટલે અત્યારે જેમ તમે કહો છો ને એમ જ અમે લોકો કરીશું. હા, અને એમ કરશો ને બેટા તો વહેલી તકે મિલકત તમારા હાથમાં આવશે. જો મારા રસ્તે ચાલ્યા ને તો સિદ્ધિ પામ્યા, એમ સમજો. ઠીક છે મમ્મી. સારું ચલો, તમારે ઓફિસ નથી જવું? હા હવે સારું. પણ ઓફિસે શું થાય, થોડાક ટાઈમમાં મિલકત આવવાની જ છે ને. હા હા, બેઠા બેઠા ખાજે બેટા. ને તારે તો આમે તારી અકલ છે ને એ ઘાસ ચરાવવા ગઈ છે. હા, ને બેઠા બેઠા તો છે ને આ કુબેરના ભંડાર પણ ખાલી થઈ જાય. કામ તો કરવું જ પડશે ને, મિલકત આવે કે ના આવે. હા, હવે એમ નહીં, આવવી જ જોઈએ. હા ભાઈ, આવવાની જ છે. પણ મમ્મીએ કીધું ને અત્યારે શાંતિ રાખો અને વાટ જુઓ. બેટા હિંમત, હું તારી મનોદશા સમજી શકું છું, પણ હું શું કરું બોલ. બા હવે તમારે કાંઈ નથી કરવાનું. હું જે કરે ને એ હું કરે. તું શું કરીશ એ તો કે. જો બા, ભગવાને મને બધું આપ્યું હતું, પણ વખત આવ્યો ને એને પહેલાં બધું છીનવી લીધું, તો પછી આ બધી મોહ માયા રાખીને મારે શું ફાયદો. બેટા હિંમત, જો તારા જેવો સમજુ અને ડાયો જયંતી હોત ને તો મારું જીવન ધન્ય બની ગયું હોત. પણ અફસોસ, કાળા માથાનું માનવી જ્યાં નજર કરે ને ત્યાં અંધકાર જ હોય છે, અને એનું જીવન પણ અંધકારમય થઈ જાય છે. તમારી વાત સાચી છે બા, પણ હવે આ બધાનો એક રસ્તો કાઢ્યો છે મેં. શું રસ્તો કાઢ્યો છે બેટા? બા એ તો હું વખત આવે બતાવીશ તમને, પણ હવે આ બધું મારાથી સહન તો થતું નથી. તમને હેરાન કરે છે, મને હેરાન કરે છે, પણ આ સમયનો માર મરેલો માણસ છું હું અત્યારે. તો હું હોશિયાળો છું, એટલે નિર્ણય હું કંઈક એવો લઈશ કે એ લોકોને ફાયદો થાય અને હું આ બધામાંથી છૂટો થઈ જાઉં. હા બેટા, તું રડ નહીં, રડ નહીં બેટા. આમાંથી આપણે માર્ગ કાઢશું, આનો સારો નિર્ણય લેશું. પહેલાં તો મને વિચાર આવ્યો બા કે તમને લઈને આ નર્મદા નદીના કાંઠે ઘણા આશ્રમો હોય, તો આપણે બા દીકરો બંને ત્યાં સેવા કરશું આશ્રમની અને જિંદગી કાઢશું. પણ આ ઉંમરે તમે સેવાય ન કરી શકો ને બા. હા બેટા, હું વધારે તો ન કરી શકું, પણ મારા હાથ પગ ચાલે છે, હું ચાલું છું, એટલી સેવા તો કરી શકું ને. જોઈએ છે બા, ત્યાં જવું કે વૃદ્ધાશ્રમમાં જવું, પણ મારો નિર્ણય એવો રહે લગભગ કે મારી જે પ્રોપર્ટી મિલકત છે, 2 દુકાન જે ભાડે આપેલી છે, મકાન એ પણ ભાડે આપેલું છે અત્યારે, તો એ બધું આ છોકરાનું નામે કરીને હું જતો રહું. મારે બધી આ મોહ માયામાંથી છૂટી જવું છે. પૈસા હોય તો બધી મગજમારી થાય છે ને, સમય પડે મારે કામ નથી આવતું તો મારે અત્યારે હું કામ એમાં મોહ માયા રાખવી પડે બધી. બેટા, તારે શું કામ હારવું છે જિંદગીથી? મારી વાત અલગ છે, મારી તો ઉંમર થઈ, ખર્યું પાન છું, હું તો ગમે ત્યાં સચવાઈ જઈશ, પણ તારે તો હજી જિંદગી જીવવાની છે, બહુ લાંબી છે બેટા, અને ભગવાને દીધું બધું જ છે તારી પાસે. ભગવાને દીધું બધું હતું બા, પત્ની, બાળક. એક અકસ્માતમાં હું જ એક બચી ગયો અને બધું છીનવાઈ ગયું, તો હવે અત્યારે તો મારી માટે તો આ બધું ઓછાળું જ કહેવાય ને. હા બેટા, પણ કુદરતના કોપ સામે હું એને તું શું કરી શકીએ? થોડા દિવસ માટે હું બીમાર પડ્યો, મારે થોડા દિવસ માટે અહીંયા હું આવવું પડ્યું, હું એટલો બધો નડતર રૂપ થઈ ગયો, મને નહોતી ખબર
આવા દિવસો પણ મારા આવશે બા. બેટા જરાય અફસોસ નહીં કર. મને મારા ભગવાન પર ભરોસો છે. એ જે કરશે ને એ સારું જ થશે અને સારું જ કરશે. અત્યારે તો તારા કસોટીના દિવસ છે અને એમાંથી તું રડતા રડતા નહીં હસતા હસતા પસાર થઈ જઈશ. તમારી વાત પણ સાચી છે. ભગવાન પર વિશ્વાસ રાખવો જરૂરી છે. આપણે તો કાળા માથાના માનવી કહેવાય. આપણે આપણું જો મંતવ્ય ચાલતા હોય તો આ સમય અનુસરીને કોઈ ભગવાન પર પણ વિશ્વાસ ન કરે. એવું પણ હોઈ શકે કે મારો એટલો વિશ્વાસ ભગવાન પર છે તો આ જે દુઃખ છે તો મારું દુઃખ હળવું કરી નાખ્યું હોય. કદાચ આની કરતાં વધારે પણ મારે દુઃખ આવે એમ હોય, પણ ભગવાનના ભરોસે શું, એટલે આ દુઃખ મને હળવું કરી દીધું હોય ભગવાને. હા બેટા, આપણામાં એક કહેવત છે, સૂળીનો ઘા સોયથી પતે. બસ આ તો તારા માટે એક સોયનો ઘસરકો છે. આગળ બધું સારું જ છે બેટા. આમ મોટા ભાઈ, આમ તમે રૂમની બહાર કેમ નીકળ્યા અને આમ 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 કઈ બાજુ જાવ છો? તમને ખબર છે ડૉક્ટરે તમને આમ બહાર જવાની ના પાડી છે, તો શું કામ બહાર નીકળો છો? હા હા મોટા ભાઈ, તમારા ભાઈ એકદમ સાચું કે છે. અંદર જાઓ અને આરામ કરો. ભાઈ, આ તારા છોકરાને મારી મિલકત જ જોવે છે ને? હા દાદા, અમારે તો મિલકત જ જોઈએ છે, તો જ અમે તમને હાસવશું. હા ચોક્કસ. મોટા ભાઈ બેહો તમે. હા દાદા, અમારા ભાઈની વાત એકદમ સાચી છે. અને આમ પણ વગર કારણે કોઈ કોઈની મદદ થોડા કરે છે, કોઈ સંભાળ થોડી લે છે. હા ભાઈ, તમે બધા સભ્યતા, વિવેક, વિનય બધું ભૂલી ગયા છો ને? કાંઈ વાંધો નહીં, વારા પછી વારો, મેં પછી ગારો. બા, વધારે ન બોલો. આમ જો ભાઈ, મારી રૂમમાં મારી તમામ પ્રોપર્ટીની ફાઇલ પડી છે, એમાં મેં સાઇન કરી દીધી છે અને બધી મિલકત આ બે છોકરાના નામે કરી દીધી છે. તું લઈ લેજે. પણ મોટા ભાઈ, ફાઇલ તો તમે મને સોંપી દીધી, પણ તો હવે તમે ક્યાં જશો? આમ જો ભાઈ, હું અને બા મેં મારો બંદોબસ્ત કરી લીધો છે રહેવાનો, પણ હવે અમે ઘર છોડીને જઈએ છીએ. હું તમારે લાયક નથી. અરે અમારા લાયક નથી, પણ તમે લોકો જાશો ક્યાં? જો ભાઈ, તમે અમને ગોતતાય નહીં અને અમારી પાછળ આવતાય નહીં, અને અમારા નામનું તમે નાઈ લેજો. આ શેલા સીતારામ. હાલો બા. સીતારામ સીતારામ. સાચવીને જજો. હા, હવે શાંતિ થશે. અને સારું કર્યું કે દાદાએ એની બધી જ મિલકત આપણા નામે કરી દીધી છે. ભાઈ, આપણી વાત થઈ હતી ને કે દાદા આ બધી મિલકત આપણા નામે કરી દઈને પછી આપણે બંને ભાઈઓ એ મિલકતમાંથી અડધો અડધ ભાગ પાડી લઈશું. તો ક્યારે પાડવો છે ભાગ? કેમ નહીં, આજે જ. એટલે તમે લોકો હું વાત કરો છો? એટલે શરમ કરો, શરમ. એટલે આ મજિયારાનો માલ કહેવાય. આ તમે મોઢેથી ખાશો ને તો શરીરમાં ક્યાંથી નીકળશે ને એનું નક્કી નહીં રહી. અને હું જોઈને તમે લોકો, મારે તમારા લોકો સાથે વાત જ નથી કરવી. તો જાઓ ને, એટલે શું કામ પણ કરો છો? આ ઓલા ઘડીક પાસે બેઠા ત્યાં અને વા લાગી ગયો એમ. હે થોડો ને એ બધું એ નક્કી કરો કે ફટાફટ ક્યારે ભાગ પાડવા છે. સાગર, આપણા ભાગમાં જેટલું આવતું ને એટલું લઈ જ લ્યો. ફટાફટ અને નવો ધંધો શરૂ કરી દો. હા, વાહ, મારી વહુમાં પણ હોશિયારી આવી ગઈ છે. હા એ નહીં, ચલો જે થયું સારું સારું થયું.